સમાચારમાં હવે આગળ વાત કરી જૂનાગઢથી માહિતી મળી રહી છે કે વહીવટી તંત્રના જાહેરનામાથી વિવાદનું મધપૂડું છેડાઈ ગયું છે। દામોદર કુંડમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। દામોદર કુંડ સહિત કુલ 37 જેટલા જળાશયો પર વહીવટી તંત્રએ સ્નાન કરવા પર રોક લગાવી છે। આ પ્રતિબંધ લગાવતા અધિક કલેક્ટરના જાહેરનામા સામે લોકોમાં ભારે રોષ દેખાઈ આવે છે। દામોદર કુંડમાં સ્નાન પર રોક લગાવી દેતા ભક્તો નારાજ થયા। વહીવટી તંત્ર તાત્કાલિક નિર્ણય પાછો ખેંચે તેવી માંગ ઉઠી છે। દામોદર તીર્થ કુંડ સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે આ બાબતે મોટું નિવેદન આપ્યું। કહ્યું કે દામોદર કુંડ એ કોઈ જળાશય નથી, તીર્થ ક્ષેત્ર છે। વહીવટી તંત્રએ તગલખી નિર્ણય લીધો છે અને તંત્રના આદેશથી બાંગ્લાદેશના તીર્થ ક્ષેત્રોમાં હોય તેવો ભાસ થાય છે। અમે થાણા ગાલોરથી 22 બાયુનું ગ્રુપ લઈને આવ્યા છીએ। દામોકુંડમાં નાવા આવ્યા છીએ, અમારા પિતૃના તર્પણ માટે આવ્યા છીએ અને અહીંયા પ્રતિબંધ લગાવેલો છે। સરકારે આ શું આદરી છે અમારી માથે? સરકારને આ પ્રતિબંધ હોવો જ ન જોઈએ। આમાં ખુદ કૃષ્ણ ભગવાને સીમેતાનું રૂપ લઈ અને એના પિતૃનું તર્પણ કર્યું હતું, એના બાપાનું શ્રાદ્ધ કર્યું હતું, તો અમને કેમ પ્રતિબંધ અમારી માથે? અમે ધોરાજીથી આખું સત્સંગ મંડળ અમે આવ્યા છીએ અને અહીંયા દામોકુંડમાં પ્રતિબંધ મૂક્યો છે કે તમે નાવાનું નહીં, તો અમે ક્યાં ક્યાંથી અહીંયા ધર્મસ્થાન ઉપર અમે નાવા આવી છીએ અને આ બધા પ્રતિબંધ મૂકે છે તો એ સારું યોગ્ય ન કહેવાય અને સારું ન કહેવાય કે અમે કે અમારા પિતૃના મોક્ષ માટે અમે અહીંયા આવીએ છીએ। તો તમારે આ બધાને અમને ઓલું કરવું જોઈએ કે ના પ્રતિબંધ મૂક્યો છે એ હટાવી દેવો જોઈએ એવી અમારી માંગ છે। દામોદર ઉપર પ્રતિબંધ મૂકેલો છે તો આ દામોદર ઉપર પ્રતિબંધ ન હોવું જોઈએ। અહીંયા કડે નરસિંહ મહેતા અને કૃષ્ણ ભગવાન આવ્યા હતા, એને નાહ્યા હતા અને અહીંયા જો જાત્રા કરીએ તો અહીંયા કડે એ પૂરી જાત્રા નાય તો જ એ સફળ થાય છે। તો આની ઉપર પ્રતિબંધ ના હોવો જોઈએ। પિતૃ તર્પણ અમે કરવા આવ્યા છીએ તો આ પ્રતિબંધ હટાવવા અમારી વિનંતી। ગઈકાલે એક વહીવટી તંત્ર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો કે 37 જળાશયો પર લોકોનો પ્રતિબંધ। અરે ભાઈ, જળાશયોમાં દામોદર કુંડ ન હોય, આ તો તીર્થક્ષેત્ર છે। તીર્થક્ષેત્ર અને જળાશયનો કોઈ તફાવત હોય એટલે એ પહેલા તો સમજવાની જરૂર છે। એટલે જે કાંઈ નિર્ણય લીધો તગલખી નિર્ણય હોય એવું અમે સાબિત થાય છે। એટલે આવી ભૂલ ન હોવી જોઈએ। ભૂતકાળમાં પણ 2-3 વર્ષ પહેલા જે તે વખતના કલેક્ટર સાહેબે પણ આવો આદેશ કર્યો હતો અને 10-15 મિનિટમાં એને પાછો ખેંચવો પડ્યો હતો। એને એની ભૂલ ધ્યાન ઉપર આવી હતી કે મેં કંઈ ખોટું કર્યું છે। એટલે આવા કોઈ પણ મત જાણ્યા વગેરે વગર એવી રીતે કોઈ આદેશ બહાર પાડીને લોકોની લાગણી સાથે ચેડા ન કરાય। આ તીર્થનો મહિમા બહુ મોટો છે, આ સૌરાષ્ટ્રની ગંગા છે। જ્યારે આવા આદેશ આવે ને ત્યારે અમને એમ થાય કે આપણે બાંગ્લાદેશના તીર્થક્ષેત્રમાં હોય ને એવો ભાસ થતો હોય છે, કારણ કે કોઈ પણ જાતની આ લોકો કંઈ પરવા નથી કરતા ને કંઈ પણ જાણ્યા વિના આવા નિર્ણયો લઈ લેતા હોય છે। અત્યારે શ્રાવણ માસ, ભાદરવો માસ છે, દામોદર કુંડ ઉપર પિતૃઓનો માસ કહેવાય। વિશેષ સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે, એટલે એ લોકો દૂર દૂરથી આવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે। હા, જે કાંઈ ભૂલ હોય એને સુધારવી જોઈએ। લોકો અત્યારે એક વાયરલ થઈ ગયું છે ને, છેલ્લા દિવસોમાં દામોદર કુંડ બહુ પ્રસિદ્ધ થયો છે। કઈ રીતે? કે બદનામીમાં કોઈને કોઈ રૂપે લોકો એના વિડીયો વાયરલ કરે છે, એને બદનામ કરે છે। આવું ન હોવું જોઈએ। સનાતન ધર્મમાં આપણા ધર્મક્ષેત્રની રક્ષા આપણે જ કરવાની હોય છે, આપણે કાળજી લેવાની છે। વહીવટી તંત્રની ભૂલ હોય તો એનો પણ કાન પકડવાની જવાબદારી ભાવિકોની છે, પ્રજાની છે। એટલે આપણે સૌ સાથે મળીને કરશું તો આમાંથી 100% સારા રિઝલ્ટો મળશે। બાકી એવા કોઈ નિર્ણયનું પાલન થાય નહીં। વહીવટી તંત્રને મારી પેલી નમ્રની વિનંતી છે કે આપ આપણો નિર્ણય સુધારજો। નહીં સુધારો તો આંદોલનના માર્ગે જતા પણ અમે જરા પણ અચકાશું નહીં। વિભાગ તરફથી મળેલ દરખાસ્ત મુજબ કુલ 37 જળાશયોના પાણીમાં ન ઉતરવા બાબતે તારીખ 5/8/25 થી 3/10/25 સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં દામોદર કુંડનો પણ સમાવેશ થયેલ છે। જે સ્થળ પિતૃતર્પણ સાથે સંકળાયેલ હોય અને આ સ્થાનનું પ્રતીક હોય એ બાબતે રજૂઆત મળેલ છે, જેથી એ રજૂઆત અન્વયે પોલીસ વિભાગ સાથે સંકલન કરી ઝડપથી નિર્ણય કરવામાં આવશે। એટલે આ મામલે ભક્તોમાં નારાજગી છે, વિવાદ વકર્યો છે અને ન્યૂઝરૂમથી આ મુદ્દે મારી સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે દામોદર કુંડમાં સ્નાન કરવા પર પ્રતિબંધ, પછી અધિક કલેક્ટર પોતે બચાવ મુદ્રામાં આવી જાય છે। માનસી, ખરેખર ગિરી તળેટીને કુંડ દામોદર જ્યાં મહેતાજી નાવા જાય, આ કાવ્ય રચના વર્ષોથી પરંપરાગત ઇતિહાસમાં લખાયેલી છે। એ કદાચ આ સરકારી બાબુઓને ધ્યાનમાં નહીં આવતી હોય અને કહે છે ને કે એસી ચેમ્બરમાં નિર્ણયો લેવાય છે, એ નિર્ણયો અત્યારે લેવાતા એવું દેખાય છે કે જૂનાગઢનું આ જે દામોદર કુંડ છે જળાશય નથી। ખુદ તીર્થ પુરોહિતના નહીં, અન્ય લોકો પણ કહે છે કે જ્યાં પવિત્ર નિલેશભાઈ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે। તીર્થકર નિલેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આ રીતે તગલગી નિર્ણયો આવી રહ્યા છે, આપની પ્રતિક્રિયા શું છે? બહુ ખરેખર દુઃખદ બનાવ છે। આવો કોઈ એક્શન લેતા પહેલા વહીવટી તંત્રે સંકલન કરવું છે। દામોદર કુંડ એટલો ઊંડો પણ નથી ને એકદમ ધાર્મિક મહત્વતા ધરાવતો તીર્થ છે।
એટલે અહીંયા એવો કોઈ નિર્ણય ન લેવાનો હોય જેથી લોકોની લાગણી દુભાય. આ કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશનું આવેલું તીર્થધામ નથી. આ માત્ર હિન્દુ રાષ્ટ્રનું, ભારત દેશનું જુનાગઢ જિલ્લાનું દામોદર કુંડ છે, જેને સૌરાષ્ટ્રની ગંગા તરીકે પણ પ્રખ્યાત છે. એટલે આનો નિર્ણય સમજ્યા વિના ન લેવાય, જેથી કરીને આપણી માથે માટલા ધોવાય કે જેથી કરીને પાછું આપણે કેમ પગલા વારવા એ પણ મુશ્કેલ થઈ જાય. એટલે આવું કરતા પહેલા 100% વિચારીને નિર્ણય લેવો જોઈએ. હા, અમૃતભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ આપણી વાત કરી. અમૃતભાઈ, આ નિર્ણયથી કચવાટ માત્ર જુનાગઢની, સમગ્ર સૌરાષ્ટ્ર અને સનાતનમાં છે. જળાશય ગણી અને અધિક કલેક્ટરના જાહેરનામામાં દામોદર કુંડમાં નાવા પર પ્રતિબંધ મૂક્યો છે. શું કહેશો? આપ તો જુનાગઢ છો. ચોપડિયું જ્ઞાન હોય અને એના આધાર ઉપરથી જ બધું થયું હોય એ પ્રકારનું છે આ તંત્ર. કારણ કે દામોદર કુંડ આજનો નહીં, સરકાર અસ્તિત્વમાં આવી પહેલા એટલે વર્ષોથી, સદીઓથી આ એક જે છે એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. જ્યાં હમણાં જ અમાસને દિવસે બહુ મોટો મેળો ભરાશે, ત્યારે આવા જાહેરનામા બહાર પાડતા પહેલા પોતે પણ અધિકારીએ પોતે પણ વાંચવું જોઈએ, સમજવું જોઈએ કે આવા આપણે આડેધડ જાહેરનામા કેમ બહાર પાડીએ. જે કોઈ અધિકારીની ભૂલ છે એમણે તાત્કાલિક સુધારવા માટેનો પ્રયાસ કરવો જોઈએ અને એમણે જનતાની માફી માંગવી જોઈએ, પ્રજાની માફી માંગવી જોઈએ. કારણ કે આ તો ખરેખર જે છે આસ્થા ઉપરનો એક જે છે રોક લગાવી છે અને આ એ પ્રકારની રોક વ્યાજબી નથી. અમૃતભાઈ, હું એ કહેવા માંગુ છું કે ધારાસભ્ય, સાંસદ આ બધાએ રજૂઆત કરીને 24-48 કલાકમાં, કારણ કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અને હવે ભાદરવાના સ્નાનનો મહિમા હોય છે, આવા સમયે જળાશયમાં ગણી લીધું. શું કહેશો? આપ રજૂઆત કરી છે કઈ? આ અંગે જે છે ને આજે જ મેં મુખ્યમંત્રીશ્રીને ઈમેલ કર્યો છે અને જે પ્રકારે આ જાહેરનામું બહાર પાડ્યું છે માત્ર ને માત્ર કોઈ ચોપડીમાંથી ઉઠાવી નાખું નિર્ણય કરી લીધો એ પ્રકારનું છે. અમૃતભાઈ, આપને રોકવા માંગીશ. શહેર કોંગ્રેસના પ્રમુખ જુનાગઢના મનોજ જોશી છે. મનોજભાઈ, શાસ્ત્રોક્ત વિધાનથી દામોદર કુંડમાં સ્નાનનું મહત્વ અને હવે પ્રતિબંધ, શું કહેશો? હા, હવે હમણાં પિતૃ તર્પણનો ભાદરવી અમાસનો તહેવાર આવે છે, શ્રાવણ માસ છે. લાખો સનાતની યાત્રાળુઓ પોતાના પૂર્વજોને ત્યાં પાણી ચડાવવા માટે, પિતૃ તર્પણ માટે આવે છે. આ ખરેખર તુગલકી નિર્ણય છે. લાખો સનાતનીની આસ્થા ઉપર ઠેસ પહોંચાડેલું આ પગલું છે. એટલે અમે આવતીકાલે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને સામાન્ય નાગરિકો, પ્રજાજનોને સાથે રાખી અમે કાલે ધરણા પ્રદર્શન કરવાના અને કમિશનરશ્રીને આવેદન પત્ર આપવાના. ખબર નથી કોને આ કબૂતી સૂઝી ને શા માટે નિર્ણય લેવાયો છે. જી, તો કહી શકાય કે માનસી જે આપણી સાથે જોડાયા હતા, મનોજભાઈ જોશી, એમનો પણ ઉગ્ર પ્રત્યાઘાત આપ્યા છે. તમામ જુનાગઢના જે લોકો છે એ આ બાબતે ખૂબ જ, અને સૌરાષ્ટ્રના સંતો પણ નારાજ છે. ખરેખર સંતોની નગરી છે. એ લોકો પર કલેક્ટર તંત્ર, સરકારી તંત્ર રજૂઆત કરે કે દામોદર કુંડ જળાશય નથી અને એને તમે પવિત્રતાના અને સ્નાનના મહત્વને પ્રતિબંધ ન ફરમાવો. હા, તમારી પાસે સક્ષમતા હોય તો ત્યાં તરવૈયા મૂકો, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકો. હરીશભાઈ દેસાઈ આપણી સાથે વરિષ્ઠ એડવોકેટ જોડાયા છે. હરીશભાઈ, દામોદર કુંડનો નિર્ણય આપે સોશિયલ મીડિયામાં પણ ઘણું લખ્યું છે. આપ તો એ પરિવારમાંથી આવો છો, શંભુપ્રસાદ દેસાઈ, કે જે ઇતિહાસકાર થઈ ગયા છે. શું કહેશો દામોદર કુંડમાં અધિક કલેક્ટરનો પ્રતિબંધ મુદ્દે? મને એ જાહેરનામું વાંચતા ઘણી નવાઈ થઈ. 200 વર્ષ જુનાગઢમાં મુસલમાનનું રાજ્ય હતું છતાં દામોદર કુંડ, શિવરાત્રીનો મેળો, પરિક્રમા, એમાં કદાપી પ્રતિબંધ કોઈ પણ પ્રકારનો મૂકવામાં આવ્યો ન હતો. ગિરનારમાં નરસિંહ મહેતાના વખતથી તો ગિરી તળેટી ને કુંડ દામોદર એ આપણે નોંધાયેલ હકીકત છે. દામોદર કુંડ એ હજારો શ્રદ્ધાળુઓનું સ્થાન છે. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન તો ખરું, પણ ખાસ કરીને ભાદરવી અમાસના રોજ હજારો માણસ ત્યાં નાવા સ્નાન કરવા આવે છે અને સ્નાનનું અટકેરું મહત્વ છે. હરીશભાઈ, આપ તો વર્ષોથી ત્યાં છો. આવો પ્રતિબંધ કોઈ વાર આવ્યો એવું આપને સાંભળે છે? હું આપને કહું કે મને 87 વર્ષ થયા. મારી 75 વર્ષની યાદદાસ્ત ગણીએ તો કોઈ પણ વખત આવો પ્રતિબંધ જોયો નથી. એટલું તો નહીં, પણ દામોદર કુંડમાં અને મૃગી કુંડમાં એક સાથે કેટલા માણસ નાવા પડે, બસ સાધુઓ અને શ્રદ્ધાળુઓ નાવા છતાં આજ સુધી કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈ ડૂબી ગયું હોય એવો બનાવ મને યાદ નથી, કોઈથી બન્યું જ નથી. અને દામોદર કુંડમાં તો એટલું પાણી જ નથી કે જેમાં માણસ ડૂબી જાય. ચોક્કસ. અને આ એક તદ્દન ગેરબંધારણીય નિર્ણય છે. એવી જ રીતે જટાશંકર મહાદેવના મંદિરમાં જવાનો પ્રતિબંધ પણ, અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં
એ પણ ગેરબંધારણીય છે. એમાં આવી રીતનો પ્રતિબંધ મૂકી શકાય જ નહીં. ચોક્કસ. અને આવો નવાબના વખતમાં નથી મૂકાણો પ્રતિબંધ. જી 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 એટલે આ પ્રતિબંધ ગેરકાયદે અને તાત્કાલિક ઉઠાવી લેવો જોઈએ. ભાદરવી અમાસ તો આવે જ છે માથે. ચોક્કસ. હરીશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો માનસી, જે બધા અનુભવીઓ છે એ પણ કહી રહ્યા છે કે આ નિર્ણય તગલગી તો છે પણ અશિક્ષિત રીતે કરાયેલો આ નિર્ણય છે અને દામોદર કુંડમાં સ્નાનનો પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ તેવી માગણી પણ એ લોકો કરી રહ્યા છે. જી જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. કારણ કે જુનાગઢ એ એક સંતોની નગરી છે, એ ધાર્મિક નગરી છે અને ત્યાં આજે તીર્થ ક્ષેત્રમાં સ્નાન પર પ્રતિબંધથી લોકોમાં રોષ છે.